લેસન 1 ભારતનો વારસો। તો મિત્રો ભારતના વારસા વિશે આપણે બધું સૌ જાણીએ છીએ। તો આ લેસનમાં આપણે શું વાંચવાનું છે અને શીખવાનું છે તે ધ્યાન દો। વૈવિધ્યસભર વારસો, ભારતીય સંસ્કૃતિનો વારસો, ભારતનો પ્રાકૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના મેળાઓ, ભારત ભૂમિ અને તેના લોકો અને વારસાનું જતન અને સંરક્ષણ। આગળ જોઈએ હવે पहलो प्रश्न नंबर 1 कि भारतनी विशेषताओं जणावो। मित्रों आ प्रश्न एवी रीते पण पूछाय कि संस्कृतिना संदर्भ में भारतनो परिचय आपो। तो जवाब, भारतना प्राचीन ग्रंथ विष्णु पुराण में भारत माटे भारतवर्ष नामनो उल्लेख है। आपणे सौ जाणीए छीए कि भारतवर्ष कहेवाय छे। भारत में शुभ कार्यों की शुरुआत लेवाता संकल्पों भारतवर्ष, भारतखंड, भरतखंड, जंबूदीप, आर्यव्रत वगैरह शब्दों उपयोग थाय छे। જ્યારે પણ આપણે કોઈ શુભ પ્રસંગની શરૂઆત કરીએ ત્યારે ભારતવર્ષ આ બધા વિવિધ શબ્દોનો ઉપયોગ લેવાય છે। ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે। વિશ્વમાં ભારત વિસ્તારની દૃષ્ટિએ 7મું અને વસ્તીની દૃષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે। વસ્તીની દૃષ્ટિએ બીજું સ્થાન એટલે આપણે ભારતનો છે અને પહેલો સ્થાન ચીનનો છે। ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ सांस्कृतिक वारसो आप्यो छे। અને આપણે સૌ જાણીએ છીએ કે દુનિયાનો સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિ આપણી ભારતની છે। ચલો હવે બીજા પ્રશ્ન તરફ જઈએ। એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું કારણ આપો। તો પહેલો મુદ્દો કે પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે। એટલે પહેલાંથી જ ભારતમાં વ્યાપાર ધંધા કરવા માટે લોકો અહીંયા આવતા હતા। બીજો મુદ્દો, આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ। ત્રીજો મુદ્દો, આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે। આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે। तीजा प्रश्न में संस्कृति नो अर्थ आपी विगते समझाओ। संस्कृति एटले शुं अने समझाओ। तो मित्रों संस्कृति एटले एम तो सभ्यता थाय के जीवन जीवानी सभ्यता एटले संस्कृति कहेवाय। जुओ पहलो मुद्दो, संस्कृति एटले जीवन जीवानी रीत। आपणे जे ते रीते जीवन जीवीए छे, उठवुं, बेसवुं, कोईने जोड़े बोलवुं, आदर करवुं, चरण स्पर्श करવું, આ બધી સંસ્કૃતિ આપણને મળી છે। બીજો મુદ્દો, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ। સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા। તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે જંગલમાં પહેલાં રહેતા હતા, પછી આપણે ગુફાઓમાં રહેતા હતા, એ પછી આપણે ઘર બનાવ્યું અને લોકો સાથે સામાજિક જીવન સ્થાયી કર્યું। संस्कृति में कोईपण प्रजा समूहनी आगवी जीवनशैली द वे ऑफ लाइफनो समावेश थाय छे। संस्कृति एटले मानव समाजनी टेवो, मूल्यों, आचार विचार, धार्मिक परंपराओं, रहणी कहेणी, जीवन ने उच्चतम ध्येय तरफ लई जता आदर्शों सरवाळो। एम संस्कृति में केटला अगत्यना मतलब आवे छे मुद्दाओ तो ध्यान दो। मानव समाजनी टेवो, मूल्यों, आचार विचार, धार्मिक परंपराओं, रहणी कहेणी, जीवन ने उच्चतम ध्येय तरफ लई जता आदर्शों सरवाळो। एम हवे देश के समाज में समय और संजोगों मुजब लोक जीवन में आवता परिवर्तनों, सुधारा, सामाजिक नीति और रीति वगैरह वडे जुदा जुदा समाजनी संस्कृतिनो घड़तर थाय छे। तो हवे ध्यान दो। सवाल नंबर 4, संस्कृति मानवी ने जीवन जीवानी रीत शीखवे छे एम साथी कही शकाय छे। तो मित्रों आ 1 मार्क्सनो प्रश्न है, का तो 2 मार्क्स में पण पूछाय। तो व्यक्तिना आहार, पोशाक, રહેઠાણ, कौटुंबिक जीवन અને તેની અભિવ્યક્તિની રીતો, मनोरंजन મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ, અર્થોપાર્જનની રીતો વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે। मतलब मित्रों આપણે જે તે આપણે दैनिक जीवन में આપણે જે કરીએ છીએ તે બધી વસ્તુ તેથી એમ કહી શકાય છે કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે। પ્રશ્ન નંબર 5,
ભારતમાં વૈવિધ્યસભર વારસોનો પરિચય આપો, કાં તો એ રીતે પણ પૂછાય કે ભારતની સંસ્કૃતિનો પરિચય આપો. તો મિત્રો આપણે જાણીએ છીએ કે ભારતની સંસ્કૃતિ ખૂબ જ પૌરાણિક સંસ્કૃતિ છે, જૂની સંસ્કૃતિ છે. તો પહેલો મુદ્દો કે રીતે આને જવાબ આપણે લખવાનો, ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે. ભારતની સંસ્કૃતિ સત્ય, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે. એ બધી પ્રજાનો ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. જગતના દેશોએ એ મૂલ્યો સ્વીકાર્યા છે. જેમ કે અહિંસા માટે ગાંધીજીએ, આપ સૌ જાણો છો, સત્ય અને અહિંસા. નવો મુદ્દો, સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યું છે. અનેક ઋષિ મુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિકો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાને નિર્માણ તેમજ ભારતના સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મહત્વનો ફાળો આપે છે. આ તમામ લોકોએ ભારતની સંસ્કૃતિમાં મોટો ભાગ ભજવે છે. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યા છે. તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિમાં નિર્માણ થયું છે. ચાલો મિત્રો, હવે એક નવો પ્રશ્ન, પ્રશ્ન નંબર 6. વારસો એટલે શું? આપણું લેશનનું નામ જ છે ભારતનો વારસો, એટલે વારસો એટલે શું? ભારતના ભવ્ય વારસા મુખ્ય બે પ્રકાર હોય છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પહેલાં તો વારસાની આપણે વ્યાખ્યા જોઈએ. મિત્રો યાદ રાખો કે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે, એટલે આવનારી પેઢીને આપે છે. એ પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે. વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કંઈ આપણને મળે છે તેને વારસો કહેવાય. મતલબ આપણા બાપ દાદામાંથી જે સંસ્કૃતિ સભ્યતા આપણને મળી છે તેને જ આપણે વારસો કહીએ છીએ. તો ભારતના ભવ્ય વારસામાં બે પ્રકાર કયા છે? પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 7 સમજીએ. પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી. ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. તો પ્રાકૃતિક વારસાની વાત કરીએ આપણે. પ્રાકૃતિક વારસા એટલે શું? પ્રકૃતિ. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચે અત્યંત નજીકના સંબંધોનું પરિણામ પ્રાકૃતિક વારસા કુદરતી ભેટ છે. પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો કઈ કઈ છે? પહેલો મુદ્દો, પ્રાકૃતિક વારસામાં ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ વૈવિધ્યતાથી ભરેલો છે. મતલબ આનો મતલબ સમજી લો. એક બાજુ રણ છે, એક બાજુ આસામ જેવા દેશ છે જ્યાં 12 માસ વરસાદ થાય છે. આ રીતે વિવિધતાથી ભરેલો છે. બીજો મુદ્દો, ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલાવેલીઓ, પર્ણો, પુષ્પો, જીવંત જંતુઓ વગેરે પ્રાકૃતિક વિશેષતાઓનો સમાવેશ થાય છે. ભારતના ભૂમધ્ય દેશમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ સ્થાન જેવી જરૂરિયાત પૂરી પાડી છે. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ, બૌદ્ધ ધર્મની જાતક કથાઓ પણ સ્થાન આપવામાં આવ્યું છે. આપણા સાંસ્કૃતિક સંગીત અને લોક સંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે. એ પછી ત્યારબાદ આપણા ગીતો હોય, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે. આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે, જેમ કે આયુર્વેદિક વિજ્ઞાન. હવે આવે પ્રશ્ન નંબર 8 ઉપર.
ભારત ભૂમિદસ્યો વિશે માહિતી આપો. તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિદસ્યોનું સર્જન થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ અને શિખરો બરફથી છવાયેલા હોય છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. હિમાલયમાં તરાઈના જંગલો આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો તથા નંદા નદી જેવા શિખરો આવેલા છે, જ્યાં લોકો અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ તો આપણે સૌ જાણીએ છીએ કે આ તીર્થ સ્થળો છે, લોકો જાય છે ત્યાં. નવો પ્રશ્ન, પ્રશ્ન નંબર 9. ચાલો, પ્રશ્ન નંબર 9. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો. અથવા ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે. તો આપણે જાણીએ છીએ કે આપણે ભારતની સૌથી મોટી નદી ગંગા નદીને તો આપણે ઓળખીએ છીએ. તો અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે. ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે જ થયો છે. સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા જે ગુજરાતમાં આવેલી છે, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રાચીન સમયથી જે લોકોએ પીવા, વપરાશ, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાત માટે નદીઓનો જ પાણીનો ઉપયોગ કર્યો છે. આપણી સંસ્કૃતિ સર્જકોએ નદી કિનારેની માટીમાંથી વાસણો, લીંપણ, મકાનો અને રમકડા બનાવ્યા હતા. નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદસ્યોએ માનવીને સૌંદર્ય સૂઝ, કલા સૂઝ અને કૌશલ્ય વિકસાવીને ભારતીય પ્રજાજીવનને સુંદર બનાવ્યું છે. હવે આવીએ પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય આપો. તો આપણા જીવનમાં વનસ્પતિનો ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે. વનસ્પતિઓને જેમ કે શાકભાજીનો આપણે ઉપયોગ કરીએ છીએ, ફળ જે છે એમને તે ખાઈએ છીએ, ફૂલોને આપણે સૌંદર્ય પ્રસાધનમાં તેને લઈએ છીએ, સૌંદર્યમાં લઈએ છીએ, કાં તો મંદિરમાં તેને આપણે. તો જો પહેલો મુદ્દો, અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીનો આહાર એ વનસ્પતિ પર આધારિત છે. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે. વડસાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલબિયાના છોડ, ઘન ધાન્યથી લહેરાતા ખેતરો, ઔષધિઓના છોડ વગેરે માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આમળા, બેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ માનવ જીવનને નિરોગી અને સમૃદ્ધ બનાવ્યું છે. એમ લાસ્ટ, મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવ્યું છે. પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનો પરિચય આપો. તો આપણા જીવનમાં વન્ય જીવનનું શું મહત્વ છે, ધ્યાન દો. સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી રહી છે. હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોજ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, સાવડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીર જંગલમાં જોવા મળે છે. લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્ય જીવોને દેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. ભારતના બંધારણે આપણી રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહો, ઘોડો, બળદની આકૃતિને સ્થાન આપીને વન્યજીવોનું ગૌરવ કર્યું છે. વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેની જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે. ચાલો મિત્રો, હવે 12મો પ્રશ્ન. 12મા પ્રશ્ન જોઈએ. સાંસ્કૃતિક વારસાનો અર્થ સમજાવો. ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. તો સાંસ્કૃતિક વારસાનો અર્થ. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કાંઈ સર્જ્યું કે મેળવ્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે.
આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, જ્યાં ગાંધીજી રહેતા હતા, દાંડી, બારડોલી, વર્ધિયા, શાંતિનિકેતન, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય છે. આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્યોની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર વગેરેની મહત્ત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતોની વિશ્વની પ્રજાને આપી છે. દાખલા તરીકે શિલ્પો કંડારવાની કળા લગભગ 5 વર્ષ જૂની છે.